નમસ્કાર, જય ભારત. વડોદરાથી આણંદ જતા વચ્ચે એક માર્ગમાં અકસ્માત થાય છે, જે અત્યારે પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે જે કાર ચલાવી રહ્યા હતા, જેની સામે ગુનો નોંધાયો છે, તે બીજું કોઈ નહીં પરંતુ બોટાદના ડીવાયએસપી એ સૈયદ છે. કેમ આખી આ ઘટના બની, 2 લોકોના જીવ કઈ રીતે ગયા અને 3 લોકોની અત્યારે હાલત શું છે, આ તમામની આજે વાત કરવાની છે. નમસ્કાર, હું છું કૃણાલ, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. વાત કરી રહ્યા છે બોટાદના ડીવાયએસપી એવા એ સૈયદ, જેઓ રેડ કલરની કાર ચલાવી રહ્યા હતા અને ત્યારે વડોદરાથી આણંદ જઈ રહ્યા હતા. ત્યારે આડસ નામનું એક ગામ આવે છે, ત્યાં તેઓ પહોંચે છે. ત્યારે એક કોલું છે, કોલા પર ગરમીના કારણે ત્રસ્ત 5 લોકો ઊભા છે અને તેઓ રસ પી રહ્યા હતા અને ત્યાં આ ઘટના બને છે. તે જ સમયે, તે જ કાળે તેમને ઊંઘ આવે છે. જોકું આવતાની સાથે જે કાર પૂર ઝપાટે જઈ રહી હતી તે સીધી ઠોકાય છે આ શેરડીના કોલા સાથે અને ઘટના બને છે, જેમાં 2 લોકો સ્થળે જ પોતાનો જીવ ગુમાવે છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે. સામાન્ય રીતે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે સૌથી પહેલો સવાલ આવે કે શું ડ્રાઈવર જે છે તે ડ્રિંક કરીને ચલાવી રહ્યો હતો, શું પોલીસે દારૂ પીધું હતું. તેવા સોશિયલ મીડિયામાં ત્યારે ખૂબ બધા સમાચાર પણ આવી રહ્યા છે. અને જે ડીવાયએસપી છે એ સૈયદ, તેમનું વ્યક્તિત્વ કેવું છે, તેમના પાછલો ભૂતકાળ કેવો છે, તે તમામની અમે જ્યારે વાત કરી, ત્યાંના રિપોર્ટરો સાથે, સ્થાનિક રિપોર્ટરો સાથે વાત કરી, ત્યારે તેમણે એ જ કહ્યું કે આ ડીવાયએસપી જે છે તે ખૂબ બેદાગ છે. પાછલે તેમણે CID ક્રાઇમ બ્રાન્ચમાં પણ તેમણે પોતાની ફરજ બજાવી હતી અને જ્યારથી 3.5 વર્ષથી લગભગ બોટાદમાં આવ્યા છે, ત્યારે તેમનો જે કાળ રહ્યો છે ખૂબ બેદાગ રહ્યો છે. ગુનેગારો તેમનાથી ફફડે છે અને પોતે 5 ટાઈમના નમાઝી છે. તેઓ ક્યારેય એવું જે ડ્રિંક છે તે લેતા નથી, દારૂ પીતા નથી, તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. પરંતુ પોલીસ જે છે તે કાયદાની રીતે કામ કરશે, તેમની સામે ગુનો તો નોંધ્યો છે. સાથે સાથે તેમનો મેડિકલ રિપોર્ટ પણ ચેક કરાઈ અને ત્યારબાદ રિપોર્ટમાં શું આવે છે તે પણ જોવાનું ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. તો હવે સવાલ થાય કે જ્યારે ડીવાયએસપી આ અકસ્માત થયો હતો ત્યારે શું કરી રહ્યા હતા, કેમ વડોદરા ગયા હતા, તો તેની જાણ થતાં અત્યારે જે માહિતી મળી છે તેમાં તેમનો જે પરિવાર છે તે મોટા ભાગે ફોરેન રહે છે અને તેઓ પણ ત્યાં જ ગયા હતા અને ત્યાંથી તેઓ આવી રહ્યા હતા અને ત્યારે તેઓ અત્યારે રજા પર હતા અને ત્યારે આખો અકસ્માત થયો છે. તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. હવે સામાન્ય રીતે જ્યારે કેસ કોર્ટમાં જશે ત્યારે જજ કઈ રીતે આજે જોઈ છે આખા ઘટનાને, તેની પર આધાર રાખે છે. કારણ કે અત્યારે તો દેખાઈ રહ્યું છે કે જે ડીવાયએસપી છે એ સૈયદ, તેમનો પાછલો ભૂતકાળ બેદાગ રહ્યો છે અને સાથે આ ઘટના તેઓ જાણી જોઈને કરવા નહોતા માંગતા, ભૂલમાં થયેલી ઘટના છે. પરંતુ આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ પણ થયા છે અને 3 લોકો ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. તેમની હાલત અત્યારે ખૂબ ગંભીર બતાવવામાં આવી રહી છે, હોસ્પિટલમાં દાખલ છે. આગળ તેઓ બચે છે કે નથી બચતા, જો નથી બચતા તો તેમની સામે મુશ્કેલીઓ હજી વધારે વધી શકે તેમ છે. આખા મામલે તમારું શું કહેવું છે? એક ડીવાયએસપી જે મહત્વના હોદ્દા પર ધરાવે છે, તેમના દ્વારા આ અકસ્માત થયો છે. તેમને અત્યારે તો હાલ વધારે વાગ્યું નથી તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ કારની જે આખી સ્થિતિ છે તે જોતાં અકસ્માત ગંભીર હોય તે શક્ય છે. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માહિતી અમને મોકલી હતી વડોદરાના સંવાદદાતા તુષારભાઈએ. તમારું મંતવ્ય જરૂર આપજો. ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા Facebook અને Instagram પેજને ફોલો કરો.